અત્યારના આપણે ગુજરાતમાં છે ને દારૂબંધી છે છતાંય બહુ દારૂ પીવે, લોકો ડે ઠોક પીવે. પણ એક વસ્તુ કહું કે આ દારૂબંધી છે ને તો આપણે સેફ છીએ. આપણી બેન દીકરીઓ માતાઓ રાતના પણ જઈ શકે છે, ગરબા ગાવા 4 વાગે પણ જઈ શકે છે, નોકરીમાંથી પણ સેફલી આવી શકે છે. કારણ કે જ્યાં દારૂબંધી નથી ત્યાં હસબન્ડ વાઈફ પણ રાતના જઈ નથી શકતા. બેન દીકરીની તો વાત જ અલગ છે. તો આ દારૂબંધી પરથી એક વિચાર આવ્યો કે એમાં થોડો પીવામાં શું વાંધો, કે અમે તો વાઇન પીએ, શરીર માટે સારો. તો એના પરથી એક સરસ વાર્તા છે કે દારૂ શું કરાવી શકે. એક અંગ્રેજ હોય છે, આ જૂની વાત છે, એને થયું કે ચાલ ને આ બહુ સંત કહે છે પોતાની જાતને એની પરીક્ષા કરો. તો એના આમ બંદૂક મૂકી દે કે બે 4 વસ્તુ તારી સામે છે, તારે એક તો લેવી જ પડશે, તો તને ગોળી ઉડાડી દઈશ. તો કેમ? તો ગભરાઈ ગયો, હવે મરવાનો વારો. તો પહેલાં એને છે ને સોનાના સિક્કા ભરેલો થાળ આપે. તો કે આ તો મારાથી ના લેવાય, આ તો પરધન કહેવાય, આમ તું અડું જ નહીં, આ લઉં તો પાપમાં પડું. સંત બહુ પેલા હતા. પછી કે આ સ્ત્રી છે, તારે એની સાથે સંબંધ રાખવાનો ને એની સાથે જિંદગી જીવવાની. તો કે સાહેબ પરસ્ત્રી મારા માટે માં જ કહેવાય, એને તો અડાય જ નહીં મારાથી, હું એને પગે લાગું. પછી કે આ બંગલો છે, આ જમીન છે, બધું તારું, જા તારે જે લેવું લઈ. કે ના સાહેબ આ ના લેવાય મારાથી, મારી મહેનતનું નથી, હું ના લઈ શકું. પછી એક પાણીનો ગ્લાસ હતો લાલ કલરનો. હવે પેલા સંત મહાત્માને થયું કે સાલું મરવું તો પડે, એના કરતાં પાણીનો ગ્લાસ પીલું, પાણીમાં શું વાંધો. તો એ પાણી પીવા માટે મંજૂર થાય છે. ખરેખર પાણીમાં હોય છે દારૂ. જેવું એ મહાત્મા પાણી પીવે છે, દારૂ પીવે છે, તો એ દારૂના નશામાં આવી જાય છે. પછી એ જે ના પાડી હતી એ બધું જ કરે છે. ખોટા પૈસા પણ લે છે, પરસ્ત્રી ગમન કરે છે, અને બીજાની સંપત્તિ પણ પચાવી પાડે છે. તો આ છે ભાઈ દારૂ. અને દારૂમાં અમે જોયું છે કે પહેલાં માણસ છે ને 1 પેગથી ચાલુ કરે, અને પછી ધીમે ધીમે 3 ટાઈમ પીવે ને 4 ટાઈમ પીવે ને એનો કોઈ અંત જ નથી. અને છેલ્લે પીતા પીતા મરે. કારણ કે એનાથી બ્રશ કરવા દારૂ જોઈએ ને સૂતી વખતે દારૂ જોઈએ, ખાવાનું પચાવવા માટે દારૂ જોઈએ ને ખાવા માટે પણ, ભૂખ લાગવા માટે પણ દારૂ જોઈએ, કામ કરવા માટે પણ દારૂ જોઈએ ને કામથી થાક્યા પછી પણ દારૂ જોઈએ. તો આ છે ભાઈ દારૂ. તો સમજીએ તો સારું, બાકી હરિની ઈચ્છા. જય શ્રી કૃષ્ણ.